रहा आपकी यात्रा? अमेजिंग, सुपर। आपको वापस जाना है? बाहर बस खड़ी है। चलो इंद्र भगवान की जय, शुक्र हनुमान की जय, पार्वती पते हर हर महादेव। જેને ઓક્સિજનની તકલીફ થતી હોય આમાં મોઢું નાખી દેજો. કોઈ ઓક્સિજન તકલીફ નથી હોય તો આમાં મોઢું નાખી. આ બાજુ બતાવો તો શું છે? ઓકે. લાવ કોંતા લોકો ખેંચી તું જોજે આડો ખેંચો લેન્ડસ્કેપ તમે જાઓ ને. वेलकम बैक टू इंडिया। सामने है वो नेपाल और इस तरफ है हम भारत में। ભારત માતાની જય, નેપાળની જય નહીં. ભારતનો ટાઈમ તો મોટી લોડી પર ચાલુ કરો.
દિવસ યાદગાર હતો. દર દિવસ જબરદસ્ત હતો. કે આમ વાત કરું કે એજનું, બધા મારાથી બહુ એક્સપિરિયન્સ વાળા છે, બહુ જ બધાની બહુ જ નોલેજ છે, પણ કોઈ દિવસ એવું નહીં થયું કે એજ ગેપ થાય છે કે અંકલ થોડા ઓપન માઇન્ડેડ નથી. અંકલના જોડે તો બહુ જ મજા આવી છે. સૌથી વધારે તો ના અંકલનું ક્લબમાં તો અલગ જ રૂપ જોયું હતું અમે. તમારી વાત કરું તો તમારું પણ અલગ જ રૂપ જોયું હતું કે એમ નહીં કે ના આટલા બધા આગળ મુની ના છું, પણ જબરદસ્ત મજા આવી હતી. અને એમ કહું કે મારા એકલા માટે નહીં, અહીંયા બેઠા બધા માટે આ ટ્રીપ સૌથી બેસ્ટ હશે. થેન્ક યુ. 1 dozen songs. 1 dozen? તો પછી પાછા વળી જઈએ. अच्छा चलता हूँ दुआ में याद रखना, दिल के संदूकों में मेरे से काम रखना, जिंदगी तारों में भी मेरा तू सलाम रखना. तेरा तेरा मैंने ले लिया मेरा उजला सितारा, तेरे नाम किया चन्ना मेरे या चन्ना मेरे या चन्ना मेरे या बेलिया ओ पिया. थैंक यू. तुमसे मिला हूँ जगती है दिल से ये दुआ, रखते तुम है ये दुआ, राजे की दिल से है दुआ, रखते तुम है ये दुआ. Lovely, lovely. એડ કરવાની. સ્વામિનારાયણ ભગવાનની જય. એ રીતના યંગ તરીકે અમને જે બનાવ્યું છે, એ રીતે જો મારા અને મારા ફેમિલી તરફથી તમને ક્યાંય કોઈ તકલીફ હોય કોઈ એનાથી નહીં તો ક્ષમા કરજો. મારી ફેમિલીને ક્યાંક તમારા કોઈ સંકટમાં કોઈ ઉંમરમાં કે કંઈ હોય બીજું તો રાજુ માટે છેલ્લા 10-14 વર્ષથી તો ઓળખતો છે. હું એ જ કહું છું ને કે ખરેખર આનું તમે એ જ સ્વરૂપ જોયું છે. અને આ નાના પેકેટમાં કેટલું છે. હું દરેક કહું છું ને કે બધી ટૂર કરેલી છે ઓલસો, એમાં 2-5 તમે સેકન્ડ ટાઈમ કરી રહ્યો છો, પણ આના જેવો છોકરો નહીં જોયો. તમે ક્યાંય પૂજામાં તમારે લાઈનમાં દર્શનમાં લાઈન ઉભું રહેવું પડે, એનું મુકામ નથી. એ તમને ખાલી સ્પેસ બતાવી કે ચલો ક્યુમાં ઊભા રહી જાઓ. ઇવન ટિકિટ માટે પણ આપણાને કોઈને લાઈનમાં એને નથી ઊભા રહેવાનું. ઇવન શોપિંગમાં પણ કે ભાઈ તમે આ જગ્યાથી જાઓ એવું નથી કે તમને જ્યાં છે તે એને સ્ટોપ કરી દો. બધા પ્રવાસમાં એડવાઇસ આપજો કે ભાઈ અહીંયા જજો અને જવા જેવું છે. તમને લાગે છે Yes, yes. કોઈ પણ વસ્તુની 100%. compromise છે. સવારનું તમને સાંજે જમાડ્યું છે. સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન, સાઈ બાબા ભગવાન કી જય. આપણા આ ઉત્સવની જય. બધા જ મિત્રો, ભાઈઓ, બહેનો, દીકરા દીકરીઓ બધાએ આટલું બધું સરસ ખવડાવ્યું દિલથી, એના માટે બધાનો એક સાથે જય. અને ખૂબ ખૂબ 10 દિવસ સરસ જીવી લીધું એના માટે બધાને આભાર. શું થયું? ત્યાં સુધી પરણાવી પણ દીધા. પરણાવી દીધા. બોલો. આખી જિંદગીની જે મોટામાં મોટી હોય એ ઈચ્છા પૂરી થઈ ગઈ.
Sir, welcome to Varanasi Airport. थैंक यू. Hello, ma'am. How was your trip? Great. मैम आपका टूर कैसा रहा? मैम आपका हेलो बाय यस यस हेलो ग्रेट सिंगर हेलो हाउ वाज योर टूर? ग्रेट अमेजिंग थैंक यू હેલો હંસાબેન કેવું હતું ટૂર તમારું? મસ્ત મજા આવી. મજા આવી? મુક્તાબેન કેવું હતું ટૂર? ગ્રેટ ગ્રેટ હેલો હાલો પાછા નેપાલ જવું છે? હાલો રેડી રેડી હેલો કેવી હતી ટૂર તમારી? સરસ થેન્ક યુ હેલો કેવી હતી ટૂર? મજા આવી ડેફિનેટલી. ચાલ પાછા નેપાલ જવાનું છે? પાછા પાછા હાલો પાછા પાછી બસ ઉપડે છે પાછી બસ हाय खाना खा के जाना हो खाना खा के जाएंगे. ओ भाई साहब खाना खा के जाना खाना खा के जाना हो नेपाल नेपाल टूर नेपाल टूर नेपाल टूर हेलो नेपाल टूर हेलो हेलो खाना खा के जाना हो सर आपका कैसा रहा यात्रा? હવે પ્લેન આવે એટલું વાર. એટલે જ વાર ઓ બાબુલાલ કहाँ चला गया? બધું આવી ગયું. બાકી બધું આવી ગયું બધું ભૂલી જાઓ. नमस्कार नेपाल ग्रुप खाना खा के जाना हो खाया हेलो भाभी जी नमस्कार कैसे हैं? आपने नेपाल से इतने दूर के बाद आए. हेलो खाना खाया? ખાના ખા કે જાના હો હજી પાછું જવું છે? તમારે પાછું જવું છે નેપાલ? બધા હોય તો જવાનું, એકલું એકલું નહીં જવાનું, બધા હોય તો. પણ તમારે અમારા ગામમાં માંડવી આવવાનું હોય. હલા અમે તો આવીશું. એ હું વાડીમાં આવીશ હા, મને બહુ જોવી છે વાડી યાર. આવજો. ચલો કેટલા મસ્ત બહુ સારું. नेपाल ग्रुप खाना खाया? कैसा रहा भाई साहब आप लोगों का? अच्छी नहीं? वापस जाना है? बस बाहर वेट करिए. नेपाल नहीं जाना, अब घर याद आ रहा है अब नेपाल खाना खाया? हेलो मिस्टर दंसू कैसा रहा आपका यात्रा? बहुत बढ़िया रही. वापस जाना है क्या? नहीं जाना है. नहीं जाना है वो बस बाहर खड़ा है, आपका जाना है? जोरदार. कैसा रहा पराग भाई? वापस जाना है आपको? कल नहीं जाने वाली. नहीं जाना? चलिए चलिए कल तो फिर से आ रही है, उसके साथ चले जाएंगे. अभी प्लेन में मिलते अभी किसी और- फिशर फ्री अभी और किसी शानदार जगह पे जाएंगे. शानदार जगह प्रोग्राम बनाओ અમે જોઈન કરી લઈશું. ओके. सॉरी हेलो नेपाल ग्रुप हेलो 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 खाना खाया? બસ બહાર ઊભી છે, જવું છે પાછા? તમે એકલા મળ્યા છે કે હા, બાકી બધા કે ના ઘરે જવું છે. હા हेलो नेपाल ग्रुप खाना खाया? खाना खा के जाना? बस बाहर है, वापस जाना है आपको? नेपाल में એક જ જણ મળ્યું કે જે કહે છે પાછું જવું છે, લાઈક યુ આર સેકન્ડ. પહેલું મમ્મી હતી. વિશે બોલો. બધા વ્યક્તિ વિશે બોલો. ચાલુ મને ઘણી જ આનંદદાયી લાગી અને મને બહુ જ જેને કહેવાય કે હું બધાની નજીક છું. મને એમ લાગ્યું કે હું મારા ફેમિલીમાં છું. કુંભના મેળામાં ખોવાઈ ગયેલા પાછા મળ્યા.
હે વિશાલભાઈ તમે શું કહો છો કુંભ મેળામાં ખોવાઈ ગયેલા પાછા મળ્યા હે? કુંભ મેળો અત્યારે ક્યાંથી આવે? આપણે કુંભમાંથી પાછા આવ્યા આપણા માટે તો દિન દિવાળી છે. હા આપણે પાસે ખીચામાં હોય એ દિવાળી. थैंक यू वापस जाना है क्या बस खड़ी है बाहर નહીં 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 અભી નહીં અભી विशाल भाई તમારે જવું છે બહાર બસ થોડુંક પહેલા વર્ક પતાવીને આવીને પછી છે. જોરદાર ત્યાં બી થોડું કમિટમેન્ટ છે, પૂરું કરવું પડશે. રીતેશભાઈ શું કીધું મને કે ખબર નહીં પડી આને દેશી ભાષામાં એમ કીધું કે બારી ખોલવી નહીં, ડોકું બહાર કાઢવું નહીં. આટલામાં સમજી જાઓ. જય પતિ હર હર और ऑक्सीजन का प्रभाव शुरू करने के लिए ऐसे अपने को और नाक और मुंह ढककर सांस लेते रहें। ऑक्सीजन मास्क पहनने से पहले अपना फेस मास्क जरूर उतार लें और दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहनें। इसलिए आज आपातकालीन શું કીધું કદાચ રસ્તામાં કંઈક ગરમી થાય ને લાવવાની આગળ છે, વચ્ચે ચાર છે, એને દરવાજો તોડીને કૂદી પડવાનું, નાઈ લેવાનું. ગરમી થાય યાર, ખોલો કાચ ખોલો જરા. ખોલો ને ભાઈ કાચ ખોલો બસ ભાઈ અમારો હા બાપુને તો અથડો છે આપણી પાસે. ખોખો એક ભમ આખીને શાંતિ થઈ જાય. બધા જવા મળે. શાલિગ્રામ. ઓનાને તોડી નાખે, આ તો કાચ છે. બોલંબે વાત કી જય ક્યાં સુધી થોડાક પાછળથી આગળ આવો. થોડાક પાછળથી આગળ આવો. પ્રશાંત કુમાર અહીંયા મોબાઈલ ચાલુ છે પાછળથી નમી ગયું એ થોડોક જો આગળ આવે તો આગળથી થોડું નીચું થાય. ચાલુ છે તમારું વજન બહુ વધી ગયું. આગળ આવો થોડાક નીચું થાય તો. ડુંગરો આટલી ઊંચાઈ પર જવા માટે કેટલા આંચકા ભરાયા હતા બસ વાળાએ. આને તો 1 મિનિટમાં ચડાવી દીધી. કેટલા આંચકા ખાધા. પ્રયોગશાળાને કહેવાનું કે હવે પ્લેન બુક કરે હવે પ્રયોગશાળાને કહેવાનું હે રીતેશભાઈ હવે પ્રયોગશાળાને કહેવાનું કે પ્લેન બુક કર હા તાર જ્યાં ફેરવે તો પ્લેનમાં ફેરવ હા ભલે રસ્તે લઈ જાય, ભલે રસ્તા પર લઈ જાય, રસ્તો જતો હોય ને એની ઉપરથી લઈ જવાનો, રસ્તો બોલતો હોય એમ લઈ જાય, પણ પ્લેનમાં આંચકા તો ના આવે. રેકડી છે રેકડી હે રેકડી છે ને આ ચાની રેકડી કહેવાય. આ ગાડી રેકડી કહેવાય. પૂછાય એને માવો છે, માવો હોય તો માગી લઈએ. ખાવો છે તમારે માવો? માવો છે માવો? માવો ખાઓ છો તમારે માવો ખાઓ ચાની રેકડી આવી છે. ચાની રેકડી. બાબુલાલ એટલે બાબુલાલની તુલનામાં બીજો કોઈ આવે જ નહીં. લગ્ન કરી લીધા ને છૂટાછેડા લઈ લીધા, પણ હવે આગળનું શું કરશે એ મારે વળી પાસે કાલે ફોન કરી પૂછવું પડશે. ક્યાં ક્યાં ખાવા છે? માવો આપો માવો છે આપો તમારું. ઘંટી વગર ઘંટી. શું કહેતા હતા ટૂંકમાં પરિચય આપો એમ. હા બધા ટૂંકમાં પરિચય આપે એમ પહેલા બહુ લાંબો આપતા હતા. હા ટૂંકમાં આપો. ચાલો ઊભા થઈ ભાઈ હવે યાત્રાનો એન્ડ આવતો જાય છે. જેને જવું હોય ભાવ ઘટી ગયો છે 5 રૂપિયા. 5 રૂપિયા પણ ભાવ ઘટી ગયો. ખાલી કરવાનો ભાવ ખાલી 5 રૂપિયા. 5 રૂપિયા ભાવ ઘટી ગયો. જેને જવું હોય જવાની છૂટ. વિશાખા ક્યાં ભાવ? એ 2 રૂપિયા. ભાવે નથી ઓછો. એ 2 રૂપિયા. સારો ભાવ દે. એટલે ટાઈમ પાસ કરવું આવી જાવ. લાલમાં મળે કાળામાં ના મળે, લાલમાં મળે કાળામાં ના મળે. વિશાલભાઈ
વિશાલભાઈ વિશાલભાઈ વિશાલભાઈ આંચકા કેવા આવે પાછળ આંચકા રસ્તો ખરાબ છે હજુ રસ્તો ખરાબ છે થોડો એ પાછળ તો નહીં પાછળ ત્યાં છે એટલે આંચકા તમારા ભાગમાં આંચકા જ લખેલા છે ખાતા રાખો છેક પાછળ છે તમે ઊભા થઈને કંઈક વાત કરો એટલે પાછળ વાત મજા और एयरबैग खोल दें। आप अपनी सीट पॉकेट ठीक से देखें ताकि आपका कोई दो दरवाजे आगे हैं, दो दरवाजे पीछे हैं, दो दरवाजे पीछे हैं। आप लोग वहाँ से निकल सकते हैं। अभी पेटी बांधे रखें। બધા છે ને હલો સાહેબ બધા બોલે ચાલે માફ કરજો ને કે થાય કરી લેજો થાય Chop! Chop! मनोकामना देवी की सीताराम सत्संगमा राधे श्याम तू संगमा तुरंगा जाने रंगमा आजे फरसू काले परसू परम दिवस जासूंगे परम दिवस जासूंगे बापो मार से माता लड़ से हाँ भाई वो क्यारे जाओ जो એક ગરબુલાલ તમે બાબુલાલ ની ગાય ને બાબુલાલ મને હજુ 10 મિનિટ લાગશે એ પછી હું जाना है टैक्सी आउट પહોંચી ગયા હવે કન્યાર બેઠ ચાલો ને એ ગરબો કરો ને ગરબો અરે હું તમે એટલે આપણે પાલી જઈશું પાલી બધા ભેગા આ જતી રહે પહેલા ભેગા થઈશું એક વખતે અરે ઘરે લઈને આવજો તમે લોકો બરાબર ચાલો હવે બેઠ કે નાખવાનું
ત્યાંથી પછી આપણે આવ્યા પ્રભુ શ્રી રામની ધરતી ઉપર બરાબર મર્યાદા પુરુષોત્તમ રામની જન્મભૂમિના દર્શન કર્યા ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિના દર્શન કરી પછી આપણે નેપાળ તરફ પ્રયાણ કર્યું પશુપતિનાથ મહારાજના દર્શન કર્યા બરાબર હવે અલગ અલગ જગ્યાએ ભગવાનોના દર્શન કરી હવે આપણે પરત એ ઘર તરફ એ વળી રહ્યા છે બરાબર એવું કહેવાય કે શાંતિનો છેડો એટલે ઘર બરાબર એટલે ગમે તેટલું ફરો ગમે તેટલું સારું ખવડાવો બરાબર પણ ઘરની કુકરમાં સીટી નહીં વાગે તો સુધી હાસ થશે નહીં બરાબર એટલે